ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે સુરેન્દ્રનગરમાં બુટલેગરોએ આરોપીને પકડવા ગયેલા પીએસઆઈ પર જ હુમલો કર્યો હતો। ત્યારે હવે પોલીસ પર હુમલો થયા બાદ પોલીસ પર જ લોકો સવાલો ઉભા કરી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ ચડોત્રા। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ પર દારૂના ગુનાના આરોપી સહિતમાં ટોળાએ હુમલો કરતા પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે। પાટણના સમય પોલીસ મથકના પ્રોહિબિશનના આરોપી જાલમસિંહ ઝાલાને ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર સહિતને ખાનગી ડ્રેસમાં આરોપીઓને પકડવા ગયા હતા। પાટડી જૈનાબાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને તેની જ ગાડીમાં તેને લઈને ઝીંઝુવાડા પોલીસ મથકે લાવવામાં આવી રહ્યા હતા। ઝીંઝુવાડા ગામના ચોકમાં પહોંચતા જ આરોપીના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો। ના માત્ર હુમલો કર્યો, પણ આ આરોપીના સાગરીતોએ પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી પણ ગયા, જેમાં એક પીએસઆઈ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ પર ગંભીર રીતે ઘાયલ થયા છે। આ મામલે તપાસમાં 27 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે પૈકી 4 લોકોની પોલીસે અટકાયત પણ કરી છે અને હાલમાં તપાસના ચક્રો ગતિમાન કરી તમામને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ત્યારે આ બાબતે ધાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિતનું શું કહેવું છે તે એકવાર સાંભળી રહ્યા। ગઈ તારીખ 3/1/2024 રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી। ગઈ તારીખ 4/1/24 રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું। જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ કામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે। તે જૈનાબાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા। દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। ત્યારે હવે મહત્વની વાત તો એ છે કે બુટલેગરે પોલીસ પર હુમલો કરતા હવે પોલીસ પર લોકો સવાલો ઉભા કરી રહ્યા છે, કારણ કે મહત્વનું છે કે આટલી બધી દારૂબંધી વચ્ચે બુટલેગરો જો પોલીસ પર જ હુમલો કરી નાખતા હોય અને ખાસ કરીને પીએસઆઈ ઉપર, ત્યારે ચોક્કસથી કાયદો અને વ્યવસ્થા ઉપર લોકો સવાલો તો કરવાના જ છે। ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।